ધરમપુર તાલુકાના કાંગવી ગામે આશરે 300 જેટલા સીર પડતર ખેડૂતો સરકારી જમીનની કાયમી ફાળવણીની માંગ સાથે એકજૂટ થઈ મામલતદાર કચેરીએ ધસી આવ્યા હતા। વર્ષોથી ભોગવટા છતાં કાયદેસર હક ન મળતા ખેડૂતોમાં તીવ્ર રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે। કચેરી પરિસરમાં ખેડૂતોએ ન્યાયની ગૂંજ ઉઠાવી તાત્કાલિક હિતકારી નિર્ણય લેવામાં જોરદાર માંગ ઉઠાવી છે। ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન આપી સ્પષ્ટ જણાવ્યું કે તેઓ છેલ્લા 5 દાયકાથી વડીલોના સમયની જમીન પર ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, છતાં આ દિન સુધી કાયમી ફાળવણી ન થવી અન્યાય સમાન છે। આજે લોકોનો મૂળભૂત પ્રશ્ન જેને એમ કહી શકાય કે ખેડૂતો હોય એટલે જમીનનું મહત્વ ખૂબ ઊંચું હોય છે। જેમ સરકારે ફોરેસ્ટની જમીન આપવાનું અમારા એમપી વખતમાં કાયદો કરેલો, એ જ રીતે અમે એમ ઈચ્છીએ છીએ કે આવનારા સમયમાં સીડ પડતર જમીન છે એ પણ કાયમી ધોરણે લોકોને આપવામાં જો આવે તો સામાન્ય કેટલાય લોકો એવા છે। એ પછી મારું કાંગવી ગામ નથી, આસનોના એકલું ગામ નથી, અવલખંડી એકલું ગામ નથી, આપણે તો આખા જિલ્લામાં જેટલા ગામો છે તેમાં સીડ પડતર જમીન છે, એ જમીન કાયમી ધોરણે એને આપવામાં આવે કે જેના કારણે એ રોજી રોટી કમાઈને આગળ વધી શકે। છેલ્લા 50 વર્ષથી જેનો કબજો હોય ને આજે જ્યારે કોઈકના કહેવાના કારણે કોઈક અસામાજિક તત્વો સરકારનો હાથો બનીને એમને એપ્લિકેશન કરાવવામાં આવે અને ખાલી કરવાના પ્રયત્ન કરવામાં આવે, એની સામે અમારો સખત વિરોધ હતો અને ગામથી શરૂઆત કરીને છેક આખા જિલ્લા સુધીનું આંદોલન અમારે પહોંચાડવાનું છે અને આવનારા સમયમાં આ ખેડૂતોને બધી જ જમીન આપવાના કાયદા કરાવવામાં અમે સંપૂર્ણ રીતે સક્ષમ રહીશું એવો અમને ચોક્કસ આત્મવિશ્વાસ છે। અને એના નાતે ગામથી અમે શરૂઆત કરીને જિલ્લા સુધી પહોંચવાની વાત કરી। આજે અહીંયા ધારણા કર્યા, આજે અમે આવેદનપત્ર આવીશું, કાલે અહીંયા ધારણા કરીશું, બીજા દિવસે આંદોલન કરીશું, ત્રીજા દિવસે જિલ્લામાં જઈશું અને જિલ્લામાં જઈને રાજ્ય સુધી જવું પડશે તો ત્યાં પણ જઈને આ લોકોને પ્રજાને આ જમીન મળે, અહીંના લોકોને સીટોની જમીન મળે અને કાયમી હક મળે એના માટેની વાત કરીશું। એ માટે આજે અમે ભેગા થયા હતા। આભાર। જે જમીન છે એ જમીનની અંદર વર્ષોથી અમારા વડીલો જે છે એ વડીલો આ જમીન જે કબજો જે છે એ કબજો ધરાવતા આવેલા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમારા કાંગવી ગામના અસામાજિક તત્વો દ્વારા વારંવાર અરજીઓ કરીને આ સીડ પત્તરની જે જમીન છે એ જમીન ખાલસા કરવાની વાત કરી છે। એના મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।